નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત 7મા દિવસે આજે ભયંકર યુદ્ધ આજે પણ ચાલી રહ્યું છે અને આ યુદ્ધનો અંત શું આવશે એની કલ્પના કરવી મુશ્કેલ છે, કારણ કે આ યુદ્ધ જે છે એ વૈશ્વિક પરમાણુ યુદ્ધનું સ્વરૂપ લેશે, ત્રીજા વિશ્વ યુદ્ધમાં પરિણમશે. શું થશે એની કલ્પના કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે ઇઝરાયલની ગણતરીઓ ઊંધી પડી રહી છે અને ઈરાન જે છે એ શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી, ઈરાન મંત્રણા કરવા તૈયાર નથી, ઈરાન અમેરિકાની સામે તાબે થવા તૈયાર નથી, બલકે ઈરાને જે રીતે ઇઝરાયલને જડબાતોડ જવાબ આપ્યો છે અને ઈરાનની મિસાઇલો જે રીતના ઇઝરાયલના આયરન ડોમને વીંધીને ઇઝરાયલના આજે 4 શહેરોમાં જે રીતે અલગ અલગ જગ્યાએ એના સ્ટોક એક્સચેન્જની એને તબાહી બોલાવી દીધી છે, એના હોસ્પિટલોમાં એને તબાહી બોલાવી દીધી છે, એના પાવર પ્રોજેક્ટ્સ પર, એની રિફાઇનરી પર, એ જોતાં ઇઝરાયલ અને ઇઝરાયલના નાગરિકો પણ ડઘાઈ ગયા છે, કારણ કે ઈરાન જે છે એ જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને આયાતુલ્લા ખોમેનીએ કહ્યું છે કે અમે કોઈ પણ સંજોગોમાં શરણાગતિ નહીં સ્વીકારીએ, બલકે ઇઝરાયલ સામે અમારું આક્રમક રૂપ જે છે એ ચાલુ રહેશે. હવે યક્ષ પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે G7ની બેઠક છોડીને તાત્કાલિક અમેરિકા વોશિંગ્ટન પાછા જવા રવાના તૈયાર થઈ ગયા અને સાથોસાથ એમણે એવું કીધું કે હવે હું યુદ્ધ વિરામની વાત નથી કરવાનો, પરંતુ યુદ્ધનો કાયમી અંત લાવવાની વાત કરવાનો છું અને આવતા સપ્તાહે કંઈક મોટું થશે. હવે આ શું મોટું થશે એની ડોનાલ્ડ ટ્રમ્પે તો મગનું નામ મરી પાડવાની જહેમત ઉઠાવી નથી, પરંતુ આજે ઇઝરાયેલે સાફ શબ્દોમાં કહી દીધું છે કે અમે હવે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમેની જે છે એનો ખાત્મો બોલાવીશું, આયાતુલ્લા ખોમેનીને અમે ખતમ કરી નાખશું. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે અમારી પાસે ખોમેનીના તમામ સરનામા છે અને ખોમેનીને અમે ઈચ્છીએ ત્યારે પાતાળ લોકમાંથી પણ શોધી કાઢીશું, પરંતુ અત્યારે મારા એજન્ડામાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચોલી દામનનો રિશ્તો છે અને અમેરિકાની સંમતિ સિવાય ઇઝરાયલ આ પ્રકારના યુદ્ધમાં ઝુકાવે નહીં, પરંતુ હવે ખુદ અમેરિકા ફૂલ ફ્લેજ આ યુદ્ધમાં ઝુકાવશે. હજી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવઢવમાં છે, કારણ કે ચીન અને રશિયા અને સાથોસાથ તુર્કીએ પણ જાહેરાત કરી છે કે અમે ઈરાનની તરફેણમાં જરૂર પડે આ જંગમાં ઝુકાવશું. અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરીને નિરાતે પસ્તાવા ઈચ્છતા નથી, પરંતુ આ પરિસ્થિતિમાં આગળ જતાં શું થશે એ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, આપની પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ. તો મિત્રો, ઈરાને આજે ઇઝરાયેલના 4 શહેરો પર મિસાઇલથી ભયંકર આક્રમણ કર્યું. હવે ઇઝરાયેલે જે આક્રમણ કર્યું હતું, ઇઝરાયેલે જે શરૂઆત કરી આક્રમણની, એ વખતે ઇઝરાયેલે ઈરાનની જેટલી પરમાણવીય સાઇટ્સ હતી કે જ્યાં ઇઝરાયલને લાગતું હતું કે ઈરાન અહીંયા પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે અથવા તો પરમાણુ બોમ્બ બનાવવા માટે ઇઝરાયેલે ત્યાં આકલન કરીને જોયું કે ઈરાને આ સાઇટ્સ પર બધી સામગ્રીઓ ભેગી કરી છે, એ જગ્યાએ ઇઝરાયેલે, જેને કહી શકાય ને કે બહુ જ પ્રિસિઝન સાથે પોઇન્ટેડ હુમલો કર્યો હતો. અને એટલું જ નહીં, ઇઝરાયેલે ત્યાં આગળ ઈરાનના ટોપ લશ્કરી જે કમાન્ડર્સ હતા, લશ્કરી વડા હતા, એ 6 ટોપ લશ્કરી અધિકારીઓ અને 6 ટોચના વિજ્ઞાનીઓ, એ બધાની હત્યા કરી નાખી હતી. અને ઇઝરાયલ એવું માનતું હતું કે હવે ઈરાનની જે રીતના એને કમર ભાંગી નાખી છે એ દ્રષ્ટિએ ઈરાન જે છે હવે મંત્રણાના મેજ પર આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ દબાણ વધારશે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે શરણાગતિ સ્વીકારો, એક્સેપ્ટ ધ ડીલ, જે તમારા ટેબલ પર છે, એવું ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દો હતા. અને કહ્યું હતું કે બિનશરતી શરણાગતિ સ્વીકારો અને અમારી ડીલ જે છે પરમાણુ બોમ્બ નહીં બનાવવાની એ તમારે સ્વીકારવી પડશે. હવે ઈરાન જે છે એને તો ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું નક્કી કર્યું. અને આજે તમે જુઓ તો ઈરાને અગાઉ 2 શહેરોમાં હુમલા કર્યા હતા, તેલ અવીવ અને હાઈફા,
પરંતુ આજે બીજા 2 શહેરોને નિશાન બનાવ્યું ને એટલું જ નહીં, ઈરાન હવે ગણતરીપૂર્વક પોતાની હાઇપરસોનિક મિસાઇલ્સ એ રીતના ઇઝરાયલ પર છોડી રહ્યું છે, એના હોસ્પિટલ પર, એના સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગો પર, એના ડિફેન્સના જે મહત્ત્વના ઠેકાના છે ત્યાં, એની ગુપ્તચર સંસ્થાઓ પર, અને તદ્દન નફટાઈથી જે રીતના ઇઝરાયલ એક જમાનામાં કહેતું હતું કે ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હુમલો એટલા માટે કર્યો કારણ કે હોસ્પિટલમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હતી. હવે ઇઝરાયલને ઈરાન પણ એ જ ભાષામાં જવાબ આપતા કહે છે કે અમારું નિશાન હોસ્પિટલ નહોતું, પરંતુ હોસ્પિટલની બાજુની બિલ્ડિંગમાં જે ગુપ્તચર ઠેકાના હતા, જ્યાંથી ગુપ્તચર માહિતી અને ડેટા ઇઝરાયલ મેળવતું હતું, એ બિલ્ડિંગને અમે હુમલો કરવા ગયા હતા અને ત્યાં કદાચ બાજુમાં હોસ્પિટલ પર નિશાન વાગી ગયું. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈરાન જે છે એ ઇઝરાયલને ગાંઠવા તૈયાર નથી અને ઈરાને ઇઝરાયલ પર હાઇપરસોનિક મિસાઇલના હુમલાઓ જે છે એ ભયંકર વધારી દીધા છે. હવે ઈરાન એક તરફ ભીષણ જંગ જારી રાખે છે, બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી જે છે એ બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોની મદદ લેવા જઈ રહ્યા છે. ત્યાં ડિપ્લોમેટિક વાત કરતાં કહે છે કે ઈરાન તો પરમાણુ બોમ્બ બનાવતું જ નહોતું. અને ત્રીજી તરફ તમે જુઓ તો આયાતુલ્લા ખોમેનીની પડખે ચીન, રશિયા અને તુર્કીએ જેવા દેશો જે છે એ આવી ગયા છે. હવે તમને જો યાદ હોય તો ઇઝરાયલે જે દિવસે ઈરાન પર હુમલો કર્યો હતો એ જ દિવસે ચીને સૌ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઇઝરાયલે રેડ લાઇન ક્રોસ કરી છે. એનો અર્થ એ કે ઇઝરાયલે લક્ષ્મણ રેખા ઓળંગી છે અને ઇઝરાયલને કોઈ જ અધિકાર નથી કે 2000 કિલોમીટર 2200 કિલોમીટર દૂર જઈને એક દેશ જે પોતાની સુરક્ષા માટે જો કદાચ પરમાણુ બોમ્બ બનાવતું હોય તો ત્યાં જઈને હુમલો કરવાનો તમારો કોઈ અધિકાર નથી. એનો અર્થ એ કે ચીને ઇઝરાયલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ઇઝરાયલે ઈરાનની સંપ્રભુતા એટલે કે એની સાર્વભૌમિકતા અને એની સુરક્ષા પર હુમલો કર્યો છે. એના લશ્કરના ટોચના અધિકારીઓને મારી નાખ્યા છે, એના વિજ્ઞાનીઓને મારી નાખ્યા છે અને હવે ઈરાનને અધિકાર છે કે એ પોતાના દેશની સુરક્ષા માટે જડબાતોડ જવાબ આપી શકે છે. એ ઉપરાંત ચીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO જે કહીએ છીએ એ SCOમાં ઇઝરાયલના આ પગલાંની કડી નિંદા કરી હતી. અલબત્ત ભારત સહિત કેટલાક દેશો આ મતદાનમાંથી દૂર રહ્યા હતા, પરંતુ ચીને શબ્દો ચોર્યા વિના સોય ઝાટકીને કહ્યું હતું કે ઇઝરાયલની આ હરકતો યોગ્ય નથી, આંતરરાષ્ટ્રીય સમુદાયના જે નીતિ નિયમો છે એ અનુસાર પણ યોગ્ય નથી, સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે આચારસંહિતા ઘડી છે એ આચારસંહિતા અનુસાર પણ યોગ્ય નથી અને યુદ્ધ કરવાની આ રીત નથી. હવે આપણે સૌ જાણીએ છીએ કે ઈરાન અને ચીન વચ્ચે વર્ષોથી સુરક્ષાના અને વ્યાપારિક સંબંધો રહ્યા છે અને બંને એકબીજાને વ્યૂહાત્મક રીતે મદદરૂપ થઈ રહ્યું છે. હવે ચીન જે છે એ જાણે છે કે અમેરિકાએ ઈરાન પર જ્યારથી પ્રતિબંધ મૂક્યો ત્યારથી ચીન પોતાનું 80% ક્રૂડ ઓઇલ ઈરાન પાસેથી ખરીદે છે. ઈરાન પાસેથી એટલા માટે ખરીદે છે કારણ કે ઈરાનનું ક્રૂડ ઓઇલ જે વિશ્વમાં કુલ ક્રૂડ ઓઇલનું જે ઉત્પાદન છે એમાં ઈરાનનું યોગદાન 20%થી વધારે છે. હવે ઈરાનનું જે ક્રૂડ છે એ ચીન ખરીદી રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રોજની 15 લાખ બેરલ, રિપીટ 15 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ચીન ઈરાનમાંથી લઈ જાય છે. અને ચીને જે વન બેલ્ટ વન રોડ જે પ્રોજેક્ટ કર્યો છે એ પ્રોજેક્ટમાં ઈરાન સૌથી વધુ મહત્ત્વનો દેશ છે અને ચીનથી એટલે કે શાંઘાઈથી ઈરાન સુધી માલગાડી જાય છે. અને એ માલગાડીમાં એવું કહેવાય છે કે ચીન જે છે એ ઘણા બધા શસ્ત્રો મોકલે છે અને સામા પક્ષે ઈરાન જે છે એ ચીનને રોજ 15 લાખ બેરલ ક્રૂડ ઓઇલ પૂરું પાડે છે. આ બંને દેશો વચ્ચે લગભગ $400 અબજ વેપાર પણ ચાલે છે અને મોટે ભાગનો વેપાર જે છે એ ડોલરને બદલે એ લોકો એકબીજા સાથે બાર્ટર સિસ્ટમથી કરી રહ્યા છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યુદ્ધ, કોઈ પણ યુદ્ધ જ્યારે લડાતું હોય ને ત્યારે યુદ્ધના ઓબ્જેક્ટિવ્સ એટલે કે યુદ્ધ કરવાના લક્ષ્ય નક્કી થતા હોય છે. દાખલા તરીકે ઇઝરાયલે પહેલાં કહ્યું હતું કે આ યુદ્ધ
અથવા તો આમે જે હુમલાઓ કર્યા છે એક પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક, એનો મુખ્ય હેતુ એ હતો કે ઈરાન જે છે એ પરમાણુ શસ્ત્રો ન બનાવે. બીજો એનો હેતુ હતો કે અમે ઈરાનમાંથી આયાતુલ્લા ખોમેનીની સરકાર જે છે એને ખતમ કરીશું અને પોતાની તરફેણવાળી સરકાર જે છે ત્યાં લાવીશું. ટૂંકમાં ઈરાનમાંથી આયાતુલ્લા ખોમેનીનું શાસન ખતમ થાય અને એની જગ્યાએ ઇઝરાયલ અને અમેરિકાના બગલ બચ્ચા જેવી સરકાર આવે એવી ગણતરી હતી. હવે આયાતુલ્લા ખોમેની જે છે એ સમાધાન કરવા તો તૈયાર નથી, પરંતુ એ સામે જડબાતોડ જવાબ આપીને લડત કરવા તૈયાર થઈ ગયા છે. એટલે ઇઝરાયલે પોતાના યુદ્ધનું લક્ષ્ય બદલીને કહ્યું છે કે અમારી સામે જે રીતે હુમલો કર્યો છે, અમારા નાગરિકો જે રીતના તમે એમને ઘાયલ કર્યા છે, એ જોતા હવે અમે ઇઝરાયલ એવું કહે છે કે અમે હવે ઈરાનમાં સત્તા પલટો નહીં કરીએ, પરંતુ આયાતુલ્લા ખોમેનીને જ ખતમ કરી નાખશું. અને ડોનાલ્ડ ટ્રમ્પે એ મતલબનો એક ઈશારો પણ ગર્ભિત રીતે આપી દીધો છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે અત્યારે અમે નથી ઈચ્છતા કે આયાતુલ્લા ખોમેનીને અમે ખતમ કરીએ, પણ એનો સંકેત એવો પણ છે કે ઈચ્છે ત્યારે અમેરિકા આયાતુલ્લા ખોમેનીને પોતાના ડેવિલ ફોર્સ મારફત ખતમ પણ કરી શકે છે. હવે આ સંજોગોમાં તમે જુઓ તો અમેરિકામાં અત્યારે બે લોબી એટલે કે બે અલગ અલગ જૂથ છે અને એ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીમાં જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અવઢવમાં શા માટે છે? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીની જ એક લોબી એવું કહી રહી છે કે આપને ઇઝરાયલને એટલી હદે પણ સપોર્ટ ન આપવો જોઈએ કે ઇઝરાયલની સુપ્રીમેસી જે છે એ મધ્ય પૂર્વમાં થઈ જાય અને કાલે ઉઠીને ઇઝરાયલ જે છે એ અમેરિકાને પણ ન ગાંઠે. અને બીજું કે આ લોબી એવું માને છે કે ઇઝરાયલ જે કંઈ કરી રહ્યું છે એ માનવતા વિરોધી વાત કરી રહ્યું છે, કારણ કે તમે કોઈ પણ દેશમાં જઈને આ પ્રકારના હુમલાઓ કરો એ ઉચિત નથી. બીજી તરફ એક ચોંકાવનારી વાત એ છે, વોલ સ્ટ્રીટ જર્નલ કે જે અમેરિકાનો બહુ જ પ્રતિષ્ઠિત અખબાર ગણાય છે, એનો એક અહેવાલ એવું કહે છે કે ઇઝરાયલનું જે આયરન ડોમ વિંધાયું એ ઘટના ઇઝરાયલ માટે બહુ જ સેટબેક એટલે કે આઘાતજનક હતી. અને પરોક્ષ રીતે એને પોતાના અહેવાલમાં કહ્યું છે કે ઇઝરાયલ પાસે જે ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સ હતી એ ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સનો જથ્થો જે છે એ ઘટી ગયો છે અને ઇઝરાયલ પાસે સામે મારક ક્ષમતાવાળા શસ્ત્રો જે છે એ ખૂટી રહ્યા છે. અલબત્ત અત્યારે બંને દેશો પોતપોતાનો જ્યારે કહી શકાય ને કે રિઝર્વ જથ્થો પૂરી તાકાતમાં કાઢી રહ્યા છે, પરંતુ ઈરાનને ચીન અને રશિયા તરફથી શસ્ત્રો મળવાની ગેરંટી છે. અમેરિકા આ યુદ્ધમાં ઝુકાવે તો દેખીતી રીતે ઇઝરાયલનું પલ્લું ફરી એકવાર ભારે તો થઈ જશે, પરંતુ આજની તારીખે ઈરાન જે છે એ ઇઝરાયલને હંફાવી રહ્યું છે અને આ સ્થિતિ જે છે એ થોડીક ચિંતાજનક ઇઝરાયલને પણ લાગે છે અને ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાગે છે. હવે એક વસ્તુ સાફ છે કે ઈરાને ઇઝરાયલ સામે ધાર્યા કરતાં વધારે ઝીલી. એનું કારણ એ છે કે ઈરાનના આયાતુલ્લા ખોમેની જે છે એ શી જિનપિંગ અને પુતિનના ખિલ્લે કૂદી રહ્યા છે. તમને નવાઈ લાગશે કે આજે શી જિનપિંગ અને રશિયાના સુપ્રીમો વ્લાદિમીર પુતિને બંનેએ લગભગ 1 કલાક સુધી ચર્ચા કરી અને આ ચર્ચાનો મુખ્ય હેતુ ઈરાનના સંદર્ભમાં હતો. અને તુર્કીએ કે જે અગાઉ પાકિસ્તાનની પડખે રહ્યું હતું, ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, એ તુર્કીએ આજે ઈરાનને સ્પષ્ટ ટેકો આપી દીધો છે અને એને કહ્યું છે કે અમે ઈરાનની પડખે રહીશું. હવે આ સંદર્ભમાં ગઈકાલે રાત્રે એટલે કે અમેરિકાના દિવસના ભાગમાં ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના જંગમાં ઝુકાવશે? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે, એ ક્યારે શું બોલે અને ક્યારે યુટર્ન મારે એ કહી શકાય એમ નહીં. એટલે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પને કડવાનું કામ કપરું છે, છતાં એક વાત સ્પષ્ટ છે કે હજી ડોનાલ્ડ ટ્રમ્પ મગનું નામ મરી પાડતા નથી. કારણ શું? એ એટલું ચોક્કસ કહે છે કે ઇઝરાયલને ઈરાન પર હુમલો કરવાની મેં સંમતિ આપી હતી, પરંતુ અમેરિકા યુદ્ધમાં ઝુકાવશે? એના જવાબમાં એમણે પત્રકારોને કહ્યું આઈ મે ઓર આઈ મે નોટ. એટલે એનો અર્થ એ કે એને એવું કહ્યું કે છેલ્લી ક્ષણે હું નક્કી કરીશ કે મારે આ યુદ્ધમાં ઝુકાવવું છે કે નહીં. હવે એ એવું કહે છે કે હું ઈચ્છું છું કે ઈરાનને હજી એક તક આપું કે એ બિનશરતી શરણાગતિ સ્વીકારે.
હવે ઈરાને જેને કહે છે ને કે એકદમ સ્પષ્ટ શબ્દોમાં નન્નો ભણતા કહ્યું છે કે અમે કોઈ પણ સંજોગોમાં શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તો પછી ઈરાને મોટી નવાજૂની માટે આવતા સપ્તાહે તૈયાર રહેવું પડે. અને હવે તો એમણે એવું કહ્યું છે કે એક સપ્તાહ કરતાં ઓછા સમયમાં કંઈક મોટી નવાજૂની થવાની છે. હવે આ સંદર્ભમાં તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના લશ્કરી વડા અથવા તો પાકિસ્તાન જેને ફિલ્ડ માર્શલ તરીકે તાજેતરમાં પ્રમોશન આપ્યું છે, અથવા તો એક એવી વ્યક્તિ કે જે પાકિસ્તાનમાં સરમુખત્યાર બનવા માંગે છે, જિયાઉલ હક કે યાયા ખાન કે પરવેઝ મુશર્રફની માફક, એને અમેરિકાએ શા માટે બોલાવ્યો? આ એ જનરલ આસિમ મુનીર કે જેને પહેલગામમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાની આખી યોજના ઘડી હતી. આ એ જનરલ મુનીર છે કે જે ભારતનો દુશ્મન છે. તો અમેરિકા ભારતના દુશ્મનને, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના એક નંબરના દુશ્મનને પોતાને ત્યાં ભોજન માટે શા માટે આમંત્રણ આપે છે? હવે એવું તો છે નહીં કે અમેરિકાને એ ખબર નથી કે આ પાકિસ્તાન કેટલું મોટું આતંકવાદી દેશ છે કે જેને ઓસામા બિન લાદનને પોતાના દેશમાં પનાહ આપી હતી. આ એ આસિમ મુનીર છે કે જેની સામે પાકિસ્તાની એમ્બેસી વોશિંગ્ટન છે ત્યાં એનો હુરિયો બોલાવી રહ્યા છે પાકિસ્તાની લોકો, અને કહી રહ્યા છે કે પાકિસ્તાનમાં લોકશાહી બહાલ કરો અને આ લશ્કરી શાસક જે છે એને દેશવટો આપો. એવી વ્યક્તિને ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે પોતાને ત્યાં વ્હાઇટ હાઉસમાં સત્તાવાર રીતે ભોજન માટે નિમંત્રણ આપે? આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકી લાલો લાભ વગર લૂંટે નહીં. એટલે એવું કહેવાય રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન અને ઇઝરાયલ સાથેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં તમામ જગ્યાએ પોતાના સોગઠા જે છે ને એ ગોઠવી રહ્યા છે, અને એમાં એમને પાકિસ્તાનની જરૂર છે. મિત્રો, જો તમને યાદ હોય તો ઓપરેશન સિંદૂર વખતે ભારતે જે મિલિટરી નૂરખાન એરપોર્ટ પર હુમલો કર્યો હતો, એના એરબેઝ પર હુમલો કર્યો હતો, અને એવું કહેવાય છે કે ત્યાં જ પાકિસ્તાનના બધા પરમાણુવીય શસ્ત્રો હતા. એટલે ભારતે આખી એર સ્ટ્રીપ તોડી નાખી હતી અને ગજબનું નુકસાન બ્રહ્મોસ મિસાઇલ દ્વારા કર્યું હતું. ત્યારે અમેરિકા ટેન્શનમાં આવી ગયું હતું, કારણ કે એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં જે પરમાણુ શસ્ત્રો છે એનું રખોપું જે છે એ અમેરિકા કરી રહ્યું છે. અને અમેરિકા ટેન્શનમાં આવી ગયું હતું, કારણ કે અમેરિકાએ પાકિસ્તાનના એ એરબેઝ પર પરમાણુ શસ્ત્રો જે છે એને પોતાના નિયંત્રણમાં રાખ્યા હતા. હવે આ જનરલ મુનીર જે છે એનો ઉપયોગ કરીને એ ઈચ્છે છે કે ઈરાન પાસેથી જો હું ઈરાનનું નિશસ્ત્રીકરણ કરી નાખું, એટલે ઈરાનમાંથી જો હું પરમાણુ શસ્ત્રો અથવા તો યુરેનિયમ કે પ્લુટોનિયમ કે જે પરમાણુ શસ્ત્રો બનાવવામાં વપરાય છે એ વસ્તુ જો ત્યાંથી કાઢું તો આ બધો મોતનો સામાન છે એ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં નહીં લાવે. એ ઈચ્છે છે કે ઈરાનનો આ બધો માલ જે છે એ પાકિસ્તાનમાં સલામત સ્થળે, બલુચિસ્તાનમાં કે કોઈક એવી અવાવરું પ્રદેશમાં રાખે, અને ત્યાં એનું રખોપું જે છે એ અમેરિકા કરે, અને પાકિસ્તાની જનરલ આ ફિલ્ડ માર્શલ જે છે એ અમેરિકાના ચપરાસી તરીકે આ બધી બાબતમાં સહકાર આપે. અને એટલા માટે જ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે આ જનરલ મુનીરને ભોજન માટે બોલાવ્યો છે. હકીકત એ છે કે જનરલ મુનીરનો ઉપયોગ કરી અને ડોનાલ્ડ ટ્રમ્પ એને ક્યારે ફેંકી દેશે એની કોઈને કલ્પના નહીં આવે. ટૂંકમાં મિત્રો, હકીકત એ છે આજની પરિસ્થિતિમાં જ્યારે હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું ત્યારે આયાતુલ્લા ખોમેનીએ સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ઇઝરાયલ એવું કહે છે કે અમે આયાતુલ્લા ખોમેનીની હાલત સદ્દામ હુસેન કરતાં પણ વધારે બદતર કરીશું. આયાતુલ્લા ખોમેનીને ખતમ કરવાનો, એનો ખાત્મો બોલાવવાનો નિર્ણય અમેરિકાની સંમતિ વિના ઇઝરાયલ ન કરી શકે એ હકીકત છે. છતાં પણ ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે આજે સત્તાવાર રીતે એ જાહેરાત કરી દીધી છે કે હવે અમારું લક્ષ્ય જે છે આયાતુલ્લા ખોમેનીને ખતમ કરવાની છે. હવે ટ્રમ્પ જે છે અત્યારે આ પરિસ્થિતિ જે છે એને નિહાળી રહ્યા છે. ટ્રમ્પ જે છે એને સિચ્યુએશન રૂમ, જેને અમેરિકામાં કહે છે વોર રૂમ અથવા તો સિચ્યુએશન રૂમમાં બેસીને ડોનાલ્ડ ટ્રમ્પ બે વસ્તુ જોઈ રહ્યા છે. એક કે આજુબાજુ જે મધ્ય પૂર્વમાં
એમના લશ્કરી થાનાઓ છે, લગભગ 19 જેટલા લશ્કરી થાનાઓ છે, જેમાં 8 થાના તો સૌથી મોટા છે. એમાં કુવૈત પણ આવી ગયું ને, બહેરીન પણ આવી ગયું ને, યુનાઇટેડ અરબ અમીરાત ને સાઉદી અરેબિયા, આ બધી જ જગ્યાએ જે એના 8 મોટા અને 11 નાના થાના છે. તદુપરાંત ડિએગો ગાર્સિયોમાં જે એક આખો ટાપુ જે અમેરિકાએ પચાવી પાડ્યો છે, એ ઉપરાંત અમેરિકાના જે સમુદ્રમાં જેને કહે છે ને કે એરક્રાફ્ટ કેરિયર્સ જે છે, એ 2 મોટા કેરિયર્સ છે, એને બોમ્બર વિમાનો જે છે એ ગોઠવી રાખ્યા છે. આ બધું ગોઠવાય પછી અમેરિકા નક્કી કરશે કે એને આ યુદ્ધમાં ઝુકાવવું કે કેમ. અમેરિકા જાણે છે કે ઇઝરાયલને પેલેસ્ટાઇન, લેબેનોન, હુથી, હમાસ, હિઝબુલ્લા જેવા લડવૈયાઓ સામે ટેકો આપવો એક વાત હતી, પરંતુ ઈરાન સામે અમેરિકા જો આ યુદ્ધમાં ઝુકાવે અને સામા પક્ષે ચીન અને રશિયા પણ જો યુદ્ધના મેદાનમાં આવી જાય તો પછી સ્પષ્ટ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ડેફિનેટલી થઈ શકે, અથવા તો આખો મામલો જે છે એ પરમાણ્વીય યુદ્ધ તરફ જાય. હવે આ યુદ્ધની સ્થિતિ રહેશે કે જશે એનો સંપૂર્ણ મદાર જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ પર છે. આપણે આશા રાખીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ ઉતાવળે કોઈ પણ નિર્ણય લઈ અને દુનિયાના લોકો નિરાતે પસ્તાય એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં કરે. દુનિયાને ફરી એકવાર હું કહું છું કે અત્યારે શાંતિની જરૂર છે, દુનિયાને અમન અને ચેનની જરૂર છે. ત્યારે આ ઠેક ઠેકાને જે આ શસ્ત્રોના સોદાગરોએ જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ કર્યું છે એ માનવજાત માટે અત્યંત ખતરનાક અને દુઃખદ છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે યુદ્ધની સ્થિતિ જે છે એ નિવારી શકાય અને દુનિયામાં ફરી એકવાર શાંતિ અને ચેન થાય. અન્યથા લખી રાખો કે એક જ ઈશારો આપું છું કે ક્રૂડ ઓઇલ કે જે $65 હતું એ અત્યારે $78 થઈ ગયું છે. એનો અર્થ એ કે ક્રૂડ ઓઇલ જો મોંઘું થશે તો ટુરિઝમ મોંઘું થશે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે. દુનિયા એસ જ ઓલ્સો રિસેશન એટલે કે મંદી અને મહામંદી તરફ જઈ રહી છે. એ સંજોગોમાં દુનિયામાં આર્થિક તબાહી આવે તો નવાઈ પામવા જેવું નથી. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.